નમસ્કાર દોસ્તો, યુવા 21 ચેનલમાં આપનું સ્વાગત છે. ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં જે ગૌતમ ગંભીર અને સૂર્યકુમાર યાદવનો જે એરા છે એની શરૂઆત T20માં થઈ ચૂકી છે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાના રિટાયરમેન્ટ પછી ઇન્ડિયન ક્રિકેટ ટીમ કઈ દિશામાં જશે અને કઈ દશામાં જશે એના માટે લોકોમાં ઘણી બધી કુતૂહલતા હતી અને ગઈકાલે એનું એક્ઝામ્પલ આપણને દેખાયું છે કે જીજી સ્કાય એરા સ્ટાર્ટ થઈ ચૂક્યો છે. ગૌતમ ગંભીર જે રૂથલેસ પ્લેયર તરીકે જાણીતા હતા, એક રૂથલેસ કોચ પણ છે અને બધા જાણે છે જે રીતે એમને કલકત્તા નાઇટ રાઇડર્સને લીડ કરી છે અને મેન્ટોર કર્યું છે અને પછી લખનઉ સુપર જાયન્ટ્સને પણ મેન્ટોર કર્યું છે. એ કેવી રીતે કરશે એનું એક્ઝામ્પલ ગઈકાલે દેખાયું. એમની સ્ટ્રેટેજી ક્લિયર કટ હતી, એમને ક્લેરિટી સાથે એમને થોટ પ્રોસેસ સાથે ટીમને ડેવલપ કરી છે અને પોતાના જે થોટ પ્રોસેસ છે એમાં નાખ્યા છે. બધા એવું માનતા હતા કે રિયાન પરાગ ટીમમાં ના હોવો જોઈએ, રિયાન પરાગને વન ડેમાં પણ લીધા અને ટીમમાં પણ લીધા, કારણ કે સ્પેસિફિક પ્લેયરને સ્પેસિફિક જોબ માટે ટીમમાં સિલેક્ટ કરવું. એમની પાસે ઋતુરાજ ગાયકવાડ અને અભિષેક શર્મા જેવા ક્રિકેટરને પણ લઈ શકતા હતા, પણ એમની થોટ પ્રોસેસ ક્લિયર હતી કે એ બંને ટોપ ઓર્ડર પ્લેયર છે. ટોપ ઓર્ડરમાં શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ જ રમશે અને રિયાન પરાગનો જે યુઝ કરવાનો છે, જે કરવાનો છે એને મિડલ ઓર્ડરમાં કરવાનો છે. અને ઇન્ડિયામાં આપણે જોયેલું છે કે મિડલ ઓર્ડરમાં બોલિંગ નાખે એવા બેટ્સમેન બહુ ઓછા છે અને ક્રિટિકલ સિચ્યુએશનમાં પરફોર્મ કરી આપે અને ફિનિશરનો રોલ કરી આપે એવા ક્રિકેટરની જરૂર હતી. અને ઇન્ડિયન જે ડોમેસ્ટિક ક્રિકેટ છે, ડોમેસ્ટિક સર્કિટ છે, એમાં રિયાન પરાગ એક એવી રેપ્યુટેશન ધરાવે છે અને રિયાન પરાગને નર્ચર કરવાની રિસ્પોન્સિબિલિટી ગૌતમ ગંભીરની કોચિંગ હેઠળ થવા માંડી છે. અને રિયાન પરાગે ગઈકાલે બેટિંગમાં તો ના કરી બતાવ્યા, પણ બોલિંગમાં 3 વિકેટ લઈને એ પોતાની જાતના સાબિત કર્યું, પોતાના ક્રેડેન્શિયલ સાબિત કર્યા છે. અને ઓવરઓલ ટીમના કોમ્બિનેશનની વાત કરું તો ગૌતમ ગંભીરની જે ક્લેરિટી હતી એ ક્લિયર કટ હતી. લેફ્ટ રાઇટ કોમ્બિનેશન પહેલી એમની થોટ પ્રોસેસમાં હતું અને એમને એપ્લાય કર્યું. એમને જોયું કે જ્યારે વન ડાઉનમાં વર્લ્ડ કપમાં રિષભ પંત આવ્યા હતા, પણ અહીંયા જ શુભમન ગિલ પછી સૂર્યકુમાર યાદવ વન ડાઉનમાં આવ્યા અને જેવો લેફ્ટી આઉટ થતો તો લેફ્ટી આવતા હતા, રાઇટી આઉટ થતો ત્યારે રાઇટી આવતા હતા. એટલે લેફ્ટ રાઇટ કોમ્બિનેશન જે ગૌતમ ગંભીરે KKRમાં પણ એપ્લાય કર્યું છે, એ અહીં એપ્લાય કર્યું. બીજું રૂથલેસ અને એગ્રેસિવ બેટિંગ જે પાવર પ્લેમાં જોવા મળી અને 214નો સ્કોર કર્યો. બોલિંગમાં થોડું હજી પણ લેક કરે છે, બોલિંગ પેનેટ્રેટ કરવામાં થોડું લેક કરે છે પેનેટ્રેશનમાં. અને અક્ષર પટેલ અને રવિ બિશ્નોઈ ઇન્ડિયાને કમબેક કરાવ્યું 15મી ઓવર પછી. અને શ્રીલંકા પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી રમી. શ્રીલંકાના ખાસ કરીને પ્રથમ નિશંકા અને કુશલ મેન્ડિસે સારી ઇનિંગ રમી, પરંતુ પાછળથી 15 ઓવર પછી અક્ષર પટેલે જે રીતે નિશંકાને બોલ્ડ કરે અને પછી રવિ બિશ્નોઈએ વિકેટ લીધી અને મેચમાં કમબેક કર્યું અને પછી જે પાછલી જે ઓવર્સ હતી એમાં ટોટલી ડોમિનેટ કર્યું ઇન્ડિયાએ અને ઇન્ડિયાએ જબરદસ્ત વિક્ટરી મેળવી અને જીજી સ્કાય એરાની શરૂઆત થઈ ચૂકી છે. બીજી તમને વાત કરું તો ઇન્ડિયન ક્રિકેટ ટીમ પણ બહુ સારો સ્કોર કરી શકતી હતી, પણ પાછલી 5 ઓવરમાં મહેશ પથિરાનાની સ્ટ્રેટ અને ડાયરેક્ટ પેસ બોલિંગની સામે ઇન્ડિયન ટીમ ફોલ્ટર કર્યું અને છતાં પણ 214 સ્કોર કર્યો. અને જ્યારે બોલિંગમાં આવ્યું તો પાવર પ્લેમાં થોડું પેનેટ્રેશન લેક કર્યું અને ક્યાંક ને ક્યાંક જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવ જે ટીમમાં નહોતા એની ખોટ પડી. પરંતુ ઓવરઓલ જો જોઈએ તો ગૌતમ ગંભીર એરા સ્ટાર્ટ થઈ ચૂક્યો છે. જે રૂથલેસ બેટિંગ અને રૂથલેસ બોલિંગ અને રૂથલેસ એપ્રોચની જે વાત હતી, આપણે ફિલ્ડિંગ સેશન્સ અને અલગ સેશન્સના વિડીયોઝ પણ જોયા અને એમાં જે ગૌતમ ગંભીર જે રીતે ટીમને મેનેજ કરી રહ્યા છે, ખાસ કરીને હાર્દિક પંડ્યા જેવા સિનિયરને મેનેજ કરી રહ્યા છે, એ એક્સ્ટ્રા ઓર્ડિનરી લીડરશિપનું એક્ઝામ્પલ છે. અને ગૌતમ ગંભીર અને સૂર્યકુમાર યાદવની લીડરશિપમાં T20 ટીમ બ્લોસમ કરશે. આ યંગ ટીમ છે, હજી એમને ટાઈમ લાગશે અને રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ જેવા યંગસ્ટર્સને નર્ચર કરવાનો સમય લાગશે અને આ ટીમ પણ અનબીટેબલ ટીમ બનશે. અને જે રાહુલ દ્રવિડ ની અને જે રોહિત શર્માની જે લેગસી છે T20ની, એ લેગસીને આગળ કન્ટિન્યુ કરશે અને સૂર્યકુમાર યાદવની હાજરીમાં, લીડરશિપમાં અને ગૌતમ ગંભીરની કોચિંગમાં ઇન્ડિયન ક્રિકેટ ટીમનો સૂર્યોદય આગળ વધશે. નર્ચર કરવાનો સમય લાગશે અને આ ટીમ પણ